નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જુનાગઢ ટીમે લીધી વૃદ્ધાશ્રમની મુલાકાત. કેશોદ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની જુનાગઢ જિલ્લાની ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ જુનાગઢના ચિતાખના ચોક નજીક આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં રહેલા લોકોને નાસ્તો અને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું હતું અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જેમાં જુનાગઢ જિલ્લા સેક્રેટરી કૃષ્ણ ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્ર જાની, સુરેશભાઈ ધોળકિયા, હર્ષ ધોળકિયા, મયુલાલ દિયા, નંદનભાઈ ધોળકિયા તેમજ મહિલા ટીમના સીમાબેન મકવાણા, નૈનાબેન કોટડિયા, નિધિબેન શુક્લા સહિતના તમામ હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમને ગુજરાત રાજ્ય પ્રિન્ટ મીડિયા પ્રમુખ પાર્થ પંડ્યા દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. હજુ પણ ટીમ દ્વારા આગળની સેવાકીય પ્રવૃત્તિઓ અને છેવાડાના માનવીના હિત માટે કામો કરતા રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજરોજ 23 તારીખના રોજ સંયુક્ત માનવ નૈતિક અધિકાર સમિતિ જુનાગઢ શહેર અને જિલ્લા દ્વારા જુનાગઢ મુકામે મહાનગરપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમમાં અમે જે લાભાર્થી વૃદ્ધો અહીંયા છે એમને સંયુક્ત માનવ નૈતિક અધિકાર સમિતિ જુનાગઢ દ્વારા નાસ્તો, આઈસ્ક્રીમની સેવા પૂરી પાડી, એની સાથે મુલાકાત કરી અને એની સાથે અમે એના સુખ દુઃખની વાતો જાણી અને એમને આશ્વાસન આપ્યું. ભારત માતા કી જય. અમારા આશ્રમની મુલાકાત આ તારીખે લીધી છે અને અમે આશ્રમો રહીએ છીએ અને આજે બધાને આઈસ્ક્રીમ તથા વેફર બધું આપ્યું છે. આશ્રમની મુલાકાત લીધી છે અને અમારે બધા વાતોચીત કરી છે. બધાને શાંતિથી વ્યવસ્થિત બધાને બેસાડીને આઈસ્ક્રીમ બધું વ્યવસ્થિત ખવડાવવું છે. આપણને આવા સારા કામ માટે ભગવાન આવા સારા કામ કરવા માટે કાંઈ પ્રેરણા આપે.